વચનામૃત અમદાવાદનું બીજું નાહી ધોઈને પૂજા કર્યાનું સંવંત 1882ના ફાગણ સુધી એકાદશીને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી અમદાવાદ મધ્યે શ્રી નરનારાયણના મંદિર આગળ વેદીને વિશે પાટ ઉપર ગાદી તકિયા નખાવીને વિરાજમાન હતા અને ધોળો ખેસ પહેર્યો હતો ને ધોળી ચાદર ઓઢી હતી ને મસ્તકને વિશે ગુલાબી રંગનો ફેટો બાંધ્યો હતો ને તે પાગને વિશે ગુલાબના પુષ્પના તોરા ઝૂકી રહ્યા હતા ને કાનને ઉપર ગુલાબના બે ગુચ્છ ખોસ્યા હતા ને કંઠને વિશે ગુલાબના પુષ્પના હાર પહેર્યા હતા ને બે ભુજને વિશે ગુલાબના બાજુબંધ બાંધ્યા હતા ને બે હાથને વિશે ગુલાબના પુષ્પના ગજરા પહેર્યા હતા. એવી રીતે સર્વે અંગમાં ગુલાબના પુષ્પે ગરકાવ થયા હતા અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજે સર્વ પરમહંસ પ્રત્યે બોલ્યા, જે એક પ્રશ્ન પૂછું છું. જે એક પરમેશ્વરનો ભક્ત છે તે તો જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ તે થકી પર વર્તે છે ને મલિન રજ, તમ ને મલિન સત્વ તેનો ત્યાગ કરીને શુદ્ધ સત્વમય વર્તે છે. એવો થકો પરમેશ્વરને ભજે છે. અને બીજો જે ભક્ત છે તે તો ત્રિગુણાત્મક વર્તે છે ને પરમેશ્વરને વિશે તો અતિશય પ્રીતિએ યુક્ત વર્તે છે. એ બે ભક્તમાં કયો ભક્ત શ્રેષ્ઠ છે? પછી સંત મંડળે તો એમ કહ્યું, જે ભગવાનને વિશે પ્રીતિવાળો શ્રેષ્ઠ છે. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા, જે એક તો નાહી ધોઈને પવિત્ર થઈને ભગવાનની પૂજા કરે છે અને એક તો મળમૂત્રનો ભૈરો થકો ભગવાનની પૂજા કરે છે. એ બેમાં કયો શ્રેષ્ઠ છે? ત્યારે મુનિ મંડળે કહ્યું, જે કે પવિત્ર થઈને ભગવાનની પૂજા કરે તે શ્રેષ્ઠ છે. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા, જે માયિક ઉપાધિને તજીને ભગવાનને ભજે છે તેને તો તમે ન્યૂન કહો છો ને જે માયિક ઉપાધિએ સહિત થકો પરમેશ્વરને વિશે પ્રીતિવાન છે તેને શ્રેષ્ઠ કહો છો. તે કેવી રીતે શ્રેષ્ઠ છે? પછી એ પ્રશ્નનું કોઈથી સમાધાન ન થયું. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે ગીતામાં 4 પ્રકારના ભક્ત કહ્યા છે. તેમાં જ્ઞાનીને જ ભગવાને પોતાનો આત્મા કહ્યો છે. માટે જે આ માયિક ઉપાધિને તજીને બ્રહ્મરૂપ થઈને ભગવાનને ભજે તે જ ભક્ત શ્રેષ્ઠ છે. શા માટે? જે નિત્ય પ્રલય જે સુષુપ્તિ ને તે નિમિત્ત પ્રલય જે બ્રહ્માની સુષુપ્તિ ને પ્રાકૃત પ્રલય જે પ્રકૃતિનું કાર્ય સર્વે પ્રકૃતિને વિશે લીન થઈ જાય છે અને આત્યંતિક પ્રલય જે જ્ઞાન પ્રલય તેમાં તો પ્રકૃતિ પર્યંત સર્વે બ્રહ્મના પ્રકાશને વિશે લીન થઈ જાય છે અને નિત્ય પ્રલયમાં જીવની ઉપાધિ લીન થઈ જાય છે ને નિમિત્ત પ્રલયમાં ઈશ્વરની ઉપાધિ લીન થઈ જાય છે અને પ્રાકૃત પ્રલયમાં પુરુષની ઉપાધિ સર્વે લીન થઈ જાય છે. પણ જ્યારે સૃષ્ટિ સર્જાય છે ત્યારે એ ત્રણને પોતપોતાની ઉપાધિ વળગે છે અને આત્યંતિક પ્રલય જે જ્ઞાન પ્રલય તેણે કરીને જેણે માયિક ઉપાધિનો ત્યાગ કર્યો તેને તો પાછી કોઈ કાળે માયિક ઉપાધિ વળગતી નથી. અને એ જો કોઈક કાળે દેહ ધરે તો જેમ ભગવાન સ્વતંત્ર થકા દેહ ધરે છે તેમ તે પણ સ્વતંત્ર થકા દેહને ધરે છે. પણ કાળ, કર્મ અને માયા તેને આધીન થકો દેહને નથી ધરતો. માટે બ્રહ્મરૂપ થઈને જે પરમેશ્વરને ભજે તે જ શ્રેષ્ઠ છે. અને આ વાર્તા છે તે જે પરમેશ્વરનો અનન્ય ભક્ત છે અને એકાંતિક ભક્તના લક્ષણે યુક્ત છે તેને જ સમજાય છે. ઇતિ વચનામૃતમાં અમદાવાદનું બીજું થતું હોવું. સહજાનંદ સ્વામી મહારાજ.
અમદાવાદનું બીજું વચનામૃત વચાણું. શું આવ્યું એમાં? તમને શું યાદ રહ્યું? શ્રેષ્ઠ છે. મહારાજ કે એક તો નાહી ધોઈ પવિત્ર થઈ અને ભગવાનની પૂજા કરે છે, અને એક તો મળમૂત્રનો ભૈરો થકો ભગવાનની પૂજા કરે છે. આ બેમાં કયો શ્રેષ્ઠ છે? એટલે તો બધાને એમ જ થાય ને કે ભાઈ નાહી ધોઈ પવિત્ર થઈને ભગવાનની પૂજા કરી જ શ્રેષ્ઠ છે. મળમૂત્રનો ભૈરો થકો ગંધારો ભગવાનની પૂજા કરી તો આપણને ગંધારો જ લાગે ને. પણ કઈ રીતે મહારાજે એ બે જણાની વ્યાખ્યા કરી? સંતોએ તો કીધું કે મહારાજ નાહી ધોઈને પવિત્ર થઈને ભગવાનની પૂજા કરે એ જ શ્રેષ્ઠ છે. તો મહારાજ કે તમે તો માઇક ઉપાધિએ સહિત થકો, ઉપાધિએ સહિત છે એને તમે શ્રેષ્ઠ કહો છો, અને ઓલો માઇક ઉપાધિને તજી અને બ્રહ્મરૂપ થઈને ભગવાનની ભક્તિ કરે એને તમે ન્યૂન કહો છો. એટલે શું? મળમૂત્રનો ભૈરો થકો કોને કહેવાય અને નાહી ધોઈને પવિત્ર થઈને ભગવાનની પૂજા કરે કોને કહેવાય? એટલે મહારાજ કે જે માઇક ઉપાધિને તજી અને બ્રહ્મરૂપ થઈને ભગવાનની ભક્તિ કરે એને જ શ્રેષ્ઠ કહેવાય. કારણ કે ઓઈલો તો નાહી ધોઈને પવિત્રથી તો દેહ કરીને પવિત્ર થયો છે, પણ માઇક ઉપાધિને ત્યાગ તો કર્યો નથી એને. એ તો ગંધારો છે, મળમૂત્રનો ભરેલો છે. ભલે ને દેહમાં દેહ કરીને પવિત્ર થયો હોય, સારા લુગડા પહેર્યા હોય, સારા સાબુથી નાહ્યો હોય, સારું શેમ્પુ લગાડ્યું હોય, પછી નાહી ધોઈને સારા સ્પ્રે લગાડ્યા હોય, સુગંધ બહુ સારી છે, પણ અંતર ગંધાય છે. અંતર પવિત્ર નથી થયું. દેહ કરીને પવિત્ર છે પણ મનનો તો મેલો છે. માઇક ઉપાધિ અંતરમાં બધાય જગતના ડૂચા કચરો ભરી અને ભગવાનની પૂજા કરવા બેઠો હોય તો એને શું ભગવાનના સંકલ્પ થાય? એક પટેલ હતો ને, હરિભગત હતા, પછી પૂજા કરવા બેઠા. સવારે નાહી ધોઈને પૂજા કરવા બેઠા એટલે એના જે સાથી હતો એ આવ્યો પૂછવા કે આજે કયા ખેતરમાં એ કે કોહ જોડવો છે, કઈ વાડીએ? એટલે આ પટેલ પૂજા કરતા કરતા સંકલ્પ એ કરે, હાંજે કોહ નાખ્યો છો ઓલા હરિજન્યા હાંધવા માટે, તો હાંધો હોય છે કે નહીં હાંધો હોય, હાંધો હોય છે કે નહીં હાંધો હોય. જો નહીં હાંધો હોય તો આજે બધું મૂલી ને બધું કામ ખોટી થાય, પીહે નહીં અને હુકાઈ જાય. આવા સંકલ્પો પૂજા કરતા 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 હતા. ત્યાં ઓલે અવાજ કર્યો, પટેલ બાપા આજ કઈ વાડીએ કોહ જોડવાનો? તા ઘરમાંથી ઘરના માણસ બોલ્યા કે પટેલ અહીંયા નથી, ઢેઢવાડે ગયા છે. તો કે આ સાંભળી ગયા હો, પૂજા કરતા હતા ને, એટલે હું અહીંયા પૂજા કરું, તું મને ઢેઢવાડે ગયો એમ કેશો? કે પણ હા તમે અહીંયા જ ગયા છો, પણ હું અહીંયા પૂજા કરું. કે તમે પૂજા કરો, તમારું દેહ અહીંયા છે, તમારું મન તો ઢેઢવાડે ગયું છે. હાંજે કોહ નાખી આવ્યા છો તે હાજો થયો છે કે નહીં થયો, કે હાંધો છે કે નહીં હાંધો હોય, આજ મૂલી ખોટી થાય, કામ ખોટી થાય. તો કે તને કોણ કહી ગયું? કે હવે આધી કોણ બેમાંથી કયો જોઈએ? ઘરવાળી અધી કે આ પટેલ અધિક પૂજા કરે એ ઓલી કામ કરતા કરતા કહી દીધું હતું. એમ આપણે જગતના બધાય પંચ વિષયના ડૂચા જીવમાંથી કાઢ્યા નથી અને ઉપરથી પવિત્ર થયા છીએ અને ભગવાનની પૂજા કરીએ તો એ ભગવાન કેવી પૂજા સ્વીકારશે આપણી? એટલે મહારાજે કીધું કે માઇક ઉપાધિનો ત્યાગ કરી. માઇક ઉપાધિ એટલે આ જગત સંબંધી બધું માઇક ઉપાધિ છે. અહીંથી ઠેઠ પ્રકૃતિ પુરુષ સુધી કાંઈ બધું નાશવંત છે. એમાં કાંઈ સુખરૂપ નથી, બધું દુઃખરૂપ જ છે.
ભગવાનના ભજન કરવામાં જે અંતરાય કરે એ બધું માયિક જ છે અને દુઃખરૂપ છે. માટે બ્રહ્મરૂપ થઈને ભગવાનની ભક્તિ મહારાજ કે કરે, માયિક ઉપાધિને તજીને બ્રહ્મરૂપ થઈને. બ્રહ્મરૂપ એટલે કેવી રીતે બ્રહ્મરૂપ થાઉં? દેહ તે હું નહીં, હું આત્મા છું, હું અજર છું, અમર છું, સુખરૂપ છું. મારે વિશે ભગવાન સદાયને માટે વિરાજમાન છે. આવી ભાવના કરીએ પછી ભગવાનની પૂજા કરીએ તો બ્રહ્મરૂપ થયા કહેવાય. તો માયિક ઉપાધિને હજી તો આપણે મૂકી શકતા નથી. અહીંયા બેઠા હોય તો સંકલ્પ એમ થાય કે હવે હાંજ થાય તો જટ રાજકોટ પૂગી જવું છે કે જટ કંપાલા પૂગી જવું છે. આપણે શું કરવા અહીં નીકળ્યા? જાત્રા કરવા નીકળ્યા, દેવના દર્શન કરવા માટે નીકળ્યા. શ્રીજી મહારાજ 7 વર્ષ સુધી વન વિચરણ કર્યું. તેમાં મુમુક્ષુને ગોતવા માટે નીકળ્યા હતા અને અનેક જીવાત્માને દર્શન દઈ અને બ્રહ્મરૂપ કરી અને ભગવાન પોતાની મૂર્તિનું સુખ આપવા અને પોતાના ધામમાં લઈ જવા માટે મારા 7 વર્ષ વનમાં ફર્યા. એમાં સદગુરુ સંત ગોતતા હતા. મહારાજ કે 5 પ્રશ્નો સમાધાન થાય, જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મ ને પરબ્રહ્મ. આનો કોઈ જવાબ આપે અહીંયા મારે રોકાવું છે. મહારાજ અનેક મોટા મોટા તીર્થોમાં ફર્યા. રામેશ્વર, કન્યાકુમારી, સેતુબંધ રામેશ્વર અને નૈમિક્ષણ, આવા બધા તીર્થોમાં ફરીને પણ ક્યાંય એવા સદગુરુ સંત મળ્યા નહીં. બધાય માયિક ઉપાધિએ સહિત દેખાવો. કહેવાય બધાય સંત જ, બધાય કથા વાર્તા હોય, પણ મહારાજ જ્યાં કથા વાર્તા થતી હોય અને અહીંયા બેસે અને પછી મહારાજ પ્રશ્ન પૂછે કે મહારાજ કે મારે એક પ્રશ્ન પૂછો, એનો જવાબ દેશો? જીવ, ઈશ્વર, માયા ને બ્રહ્મ, આના ભેદ કરી બતાવો ને. એટલે ઓઈલા કે તું કાલનો આવેલો અને આ સભામાં અમારી તું લાજ લેશો? હજી ઉગીનો ઊભો નથી થયો, મૂસુના કોટા ફૂટ્યા નથી ને તું આવા પ્રશ્ન અટપટા અમને પૂછવાનું તારે શું કામ છે? હાલતો થઈ જાય ક્યાંયથી. મહારાજ કહે છે તો હાલો ભાઈ, અહીં તો સબ ભૂમિ ગોપાલ કી, અહીં તો એક ગોદોહન માત્ર એક સ્થાનને વિશે રહેવાતું નથી. આજ સાંજે ગાય દોઈને સવારે દોવાય એટલી ઘડી જે સ્થાનમાં રહેવું, અને જો વધારે રહેવાય તો આ જીવનું કલ્યાણ ક્યાંથી કરશું? આવ્યા છે ઠેઠ અક્ષરધામમાંથી. ગુણાતીતાન સ્વામી કે 1,00,000 મણ લોઢાનો ગોળો પડતો મૂકીએ તે વાયુને લેરખે ઘસાતો ઘસાતો આ પૃથ્વી ઉપર આવે ત્યાં રજ પેડો રજ થઈ જાય છે. એટલું છેટું અક્ષરધામ છે. ત્યાંથી અહીં આવ્યા તે ક્યાંય રોકાણા નહીં હોય. પ્રકૃતિ પુરુષમાં ન રોકાણા, ગોલોકમાં, વૈકુંઠમાં, શેતદીપમાં, અનંત ઈશ્વરના સ્થાન ક્યાંય ના રોકાણા. અને અહીંયા પૃથ્વી પર આપણી ભેળા આવી ને મનુષ્ય જેવા થઈને રહ્યા. હું કામીને હું સંકલ્પ ધારીને આવ્યા હતા. મહારાજ કે પૃથ્વી પર જન્મ ધરવાનો હેતુ એ જ કે જે જીવને મારી મૂર્તિનો જોગ થાય એને મારે બધાયનું કલ્યાણ કરવું છે. નિષ્કુળાન સ્વામીએ લખ્યું કે 100 કરોડ મનવાર ભરવી છે, એકેય ઠાલી નથી લઈ જવી. ગુણાતીતાન સ્વામી લખ્યું. એટલે જ્યારે ગુણાતીતા નિષ્કુળાન સ્વામી લખ્યું, જ્યારે ભરવું હોય મોટું વાણ રે, વોરે સારદાર લોહ પાષાણ રે, કે જેવો માલ મળે તેવો ઓરે રે, તોય ઠાલું છે કહી બકોરે રે. નિષ્કુળાન સ્વામી કે મહારાજને એવો સંકલ્પ છે કે વાણ કરોડ મનવારું લેવા એકે ઠાલી નથી લઈ જાવ્યો. જેવો માલ મળે એવો ભરી લેવો. એટલે હું જેવો માલ મળે એવો, એ કોઈ સત્સંગીનું પાણી પીએ, સત્સંગીનો ગુણ લે, આ સાધુનો ગુણ લે, આ મંદિરનો ગુણ લે, આ દેવનો ગુણ લે, બધાયનું કલ્યાણ કરવું છે. લ્યો સારું બોલવું કઠણ છે ને. એટલે મહારાજ અક્ષરધામમાંથી આ પૃથ્વી ઉપર આવ્યા અનેક જીવનો ઉદ્ધાર કરવા માટે. એમાં જો એ ભગવાન ને ભગવાનના સંતના સમાગમમાં જોગમાં આવી જાય તો આપણો બેડો પાર થઈ જાય. એટલે મહારાજ ફરતા ફરતા લોજ આવ્યા.
માંગરોળ આવ્યા, લોજ આવ્યા, ત્યાં મુક્તાન સ્વામી અને સુખાન સ્વામીનો જોગ થયો. પછી સુખાન સ્વામી મહારાજના દર્શન કર્યા ને એને એમ થઈ ગયું કે આવા સાધુ ક્યાંય આપણે દીઠા નથી બ્રહ્માંડમાં. હો, આ કોક અલૌકિક મૂર્તિ છે. મારા મનની અને ઇન્દ્રિયોની વૃત્તિ ક્યાંય વિરામ પામતી નથી, પણ આ નીલકંઠ વર્ણીને જોઈ અને મારા ઇન્દ્રિયો અંતઃકરણ વિરામ પામી ગયા. માટે આ કોક અલૌકિક પુરુષ છે. પછી સુખાન સ્વામીએ મહારાજને દર્શન કર્યા, પગે લાગીને કીધું કે વર્ણિરાજ, આપનું કયું ગામ, કયો દેશ, કોણ માતા પિતા? એટલે મહારાજ કે એ આ લોકમાંથી અને આ દેહમાંથી અને ભગવાનમાં જે જોડે એ સાચા માતા પિતા, બાકી દેહના માતા પિતા તો ક્ષણિક છે. એટલે એને અલૌકિક પણ લાગ્યું. પછી કે આવો ને અમારા આશ્રમમાં અમારા ગુરુ રામાન સ્વામી છે, એમના 50 શિષ્યો છે, એમાં મુખ્ય મુક્તાન સ્વામી છે, એમના દર્શન કરવા આવો, નહીતર એ અહીં આવશે. પછી મહારાજ કે અમે વસ્તીમાં કે ગામમાં જતા નથી, પણ તમે કહેતા હો તો ચાલો આવીએ. એટલે મહારાજ ત્યાં લોજમાં રામાન સ્વામીના આશ્રમમાં ગયા. સંતોએ બધાય મહારાજના દર્શન કર્યા અને બધાને શાંતિ થઈ ગઈ. બધાયને અંતરમાં અલૌકિક સુખ શાંતિ થઈ ગઈ અને આનંદ આવ્યો. પછી મુક્તાન સ્વામીના જોગમાં આવ્યા ને ત્યાં રહ્યા અને રાખ્યા મુક્તાન સ્વામી મહારાજને. પછી આ 5 પ્રશ્ન પૂછ્યા: જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મ અને પરબ્રહ્મ. એ મહારાજ કે આના ભેદ કરી સમજાવો. એટલે મુક્તાન સ્વામી કે અમે અમારા ગુરુ થકી જેવું સાંભળ્યું છે અને શીખાશે એવું અમે તમને કહીએ છીએ. એટલે મુક્તાન સ્વામીએ 5 ભેદ કહી બતાવ્યા. એટલે મહારાજને એમ થયું કે આ સાધુ કાંઈક બહુ સારા છે અને અહીંયા રહ્યા જેવું છે. પછી મહારાજ કે અમને અહીંયા રાખશો? મુક્તાન સ્વામી કે તમે અહીં રહો. એકબીજાને અરસપરસ પ્રીત થઈ અને આનંદ થયો અને મહારાજ રહ્યા. 7 વર્ષ કહેવાનું શું છે, 7 વર્ષ વનમાં ફરીને ક્યાં વિરામ મહારાજે લીધો? તો કે જ્યાં પંચવ્રતમાં યુક્ત સંત હતા ત્યાં મહારાજે વિશ્રાંતિ લીધી. અને પછી રામાન સ્વામીના દર્શન થયા અને રામાન સ્વામી પીપલાણ આવ્યા અને મહારાજને મુક્તાન સ્વામીને પર્વતભાઈને બધાએ સુખાન સ્વામીની પીપલાણે ગયા અને પછી ત્યાં મહારાજને રામાન સ્વામીનો પ્રથમ મેળાપ થયો. આ બધા અલૌકિક સ્થાન છે. એ માયલું આ ફરેણી ગામ સ્વામિનારાયણ મહામંત્ર પ્રાગટ્ય સ્થાન છે. છપૈયા જન્મસ્થાન એ મહારાજનો ઘનશ્યામ મહારાજનું જન્મસ્થાન અને સ્વામિનારાયણ ભગવાનનું જન્મસ્થાન તો કે આ ફરેણી ગામ છે. મહારાજ પંચતિથિ કરતાં કરતાં પીપલાણે દીક્ષા લીધી, જેતપુર ગાદીએ બેઠા. પછી ગાદીએ બેસાડ્યા, બધી ધર્મધોરા રામાન સ્વામી મહારાજને સોંપી દીધી. પછી રામાન સ્વામી કે હવે મારું કાર્ય આ લોકમાં પૂરું થઈ ગયું, હવે મારે મારા ધામમાં જવું છે. પછી બધું મંડળ ફરેણી આવ્યા. ફરેણી આવી અને રામાન સ્વામીએ મહારાજને કીધું હવે આ બધું સંપ્રદાયની ધર્મધોરા તમે સંભાળી, હવે હું મારા કાર્ય પૂરું થઈ ગયું, હવે હું અંતર ધ્યાન થવાની મારી ઈચ્છા છે ધામમાં જવાની. રામાન સ્વામી ધામમાં ગયા. પછી 13માને દિવસે આ ફરેણી ગામમાં 25,000 હરિભક્તો ત્યારે રામાન સ્વામીના અનુયાયીઓ હતા. કેટલા? 25,000 આ ફરેણી ગામમાં. પછી એ સભા 13માની સભા હતી. એ સમયે ઝરણા પરણાના શીતળદાસ ફરતા ફરતા બોલતા ચાલતા ભગવાન મારે પ્રગટ ભગવાનની પ્રાપ્તિ કરવી છે, મેળવા છે, એ સંકલ્પથી તીર્થરટન કરતા હતા. એમાં લોજ આવ્યા. અહીંયા સાંભળેલું કે ભાઈ રામાન સ્વામી અત્યારે પ્રગટ ભગવાન બિરાજે છે. એટલે તો કે એ ક્યાં મળે? તો કે ફરેણી છે. ફરતા ફરતા ફરેણી આવ્યા. એ ટાણે અહીંયા રામાન સ્વામીનો 13માનો દિવસ હતો. 25,000 હરિભક્તોની સભા હતી અને ત્યારે શ્રીજી મહારાજ રામાન સ્વામીનો વિરહ બધા હરિભક્તોને, રામાન સ્વામીનો કોઈને દુઃખ ન થાય
અને એનો વિરહ સમાવવા માટે મહારાજ બધી રામાન સ્વામીના મહિમાની વાતો કરતા હતા. એમાં આ ઝરણા પ્રાણાના શીતળદાસ આવ્યા, સભામાં બેઠા અને પછી કીધું કે રામાન સ્વામી ક્યાં છે એ કે મારે એના દર્શન કરવા છે. એટલે ભક્તો કે ભાઈ રામાન સ્વામી તો અંતર ધ્યાન થઈ ગયા, એ તો ધામમાં વયા ગયા. તો કે હે, તો કે એના હાટું તો હું અહીં આવ્યો છું, તો હવે શું કરવું એ કે. તો કે એમની જગ્યા વરણી બેસાડ્યા છે રામાન સ્વામીએ એમની જગ્યાએ. તો કે આ છોકરું જીનકું ને આ હું એ કે આ ભગવાન હોય એ કે. પછી એમ થયું કે હાલો હવે કાંઈ અહીં ખોટી થવું નથી, હવે આપણે આપણો રસ્તો પકડીએ. એ ઊભા થઈને હાલતા થયા હતા. મહારાજે અંતર્યામી તરીકે જાણ્યું કે કાં શીતળદાસ કેમ શું ઉતાવળ છે, ક્યાં ભાગ્યા એ કે. તો કે હું તો આવ્યો તો રામાન સ્વામીના દર્શન કરવાને, રામાન સ્વામી તો દેવ થઈ ગયા, હવે મારે અહીંયા શું ખોટી થઈને નકામું ટાઈમ બગાડવો, હવે હું મારો પંથ મંડું કાપવા. પણ મહારાજ કે બેસો બેસો એ કે તમારે રામાન સ્વામીના દર્શન કરવા છે ને. તો કે હા. તો કે બેસો અહીંયા મારી પાસે. એટલે મહારાજે બેસાડ્યા અને પછી મહારાજે એ ટાણે શીતળદાસને સમાધિ કરાવી. સમાધિ કરાવીને અક્ષરધામમાં જે પૃથ્વી ઉપર પ્રગટ સ્વરૂપ સહજાન સ્વામીનું બિરાજતું હતું અને 25,000 હરિભક્તો અને બધા મુક્તો બેઠા હતા, એવી જ રીતે અક્ષરધામમાં શીતળદાસ આ બધું જોયું. અને રામાન સ્વામી મહારાજની સેવામાં અને 24 અવતારો અનંત મુક્તો આ સહજાન સ્વામીની સેવામાં બધાને દીઠા. પછી મહારાજે સમાધિમાંથી જાગ્રત કર્યા અને પછી કીધું કે શું તમે અક્ષરધામમાં જોયું, જે જોયું આ બધાને વાત કરો. પછી શીતળદાસીએ બધી વાત કરી કે જ્યાં સહજાન સ્વામી છે એ જ અક્ષરધામમાં બિરાજે છે દિવ્ય સ્વરૂપે, અને રામાન સ્વામી અને અનંત મુક્તો આ સહજાન સ્વામીની સેવામાં મેં જોયા. તો કે એ અમને કેમ માયનામાં આવે, આ સહજાન સ્વામી ભગવાન છે, સર્વોપરી છે, એના રામાન સ્વામી એની સેવા કરે, એ અમને માયનામાં ના આવે, તમે કયો એ. તો મહારાજ કે એમ કરવું છે. તો કે આ મહારાજ મુક્તો કે અમારે આવું જોવું છે. તો મહારાજે પછી બધાને સમાધિ કરાવી અને અક્ષરધામમાં જે આ સહજાન સ્વામી એ જ અક્ષરધામમાં સહજાન સ્વામીને જોયા અને રામાન સ્વામી અને અનંત મુક્તો ઈશ્વરો દેવો આ સહજાન સ્વામીની સેવામાં બધાએ જોયા. પછી બધાને અલૌકિકપણું થયું, સમાધિમાંથી જાગ્રત કર્યા અને બધાએ મહારાજને પગે લાગી અને સર્વોપરીપણાનો નિશ્ચય કર્યો. પછી શીતળદાસને એમ થયું કે મારે તો આ અનંત મુક્તોની એક કળાવંશીની પૂજા કરવી છે, તો એ કેમ થઈ શકે. તો મહારાજ કે એવો સંકલ્પ કરો, જો રામાન સ્વામી સર્વોપરી ભગવાન હોય તો હું અનંત રૂપે થાવ અને આ અનંત મુક્તોની એકી સાથે પૂજા કરું. તો આંખો વીંચીને સંકલ્પ કરાવ્યો તો કાંઈ અનંત રૂપે થવાનું નહીં. પછી મહારાજ કે એમ કરો કે જો શ્રી કૃષ્ણ ભગવાન સર્વોપરી સર્વ અવતારના અવતારી હોય તો હું અનંત રૂપે થાવ અને અનંત મુક્તોની એકી સાથે પૂજા કરું. એ સંકલ્પ કરીને એવી રીતે કર્યું, પણ અનંત રૂપે થવાનું નહીં. પછી મહારાજે બધા અવતારોના નામ લેવડાવીને સંકલ્પ કરાવ્યો, પણ 24 અનંત રૂપે શીતળદાસજી થયા નહીં. પછી મહારાજ કે હવે તમે એમ કરો, જો આ સ્વામિનારાયણ સર્વોપરી સર્વ અવતારના અવતારી પૂર્ણ પુરુષોત્તમ નારાયણ ભગવાન હોય તો હું અનંત રૂપે થાવ અને અનંત મુક્તોની એકી સાથે હું પૂજા કરું. ત્યાં આ નામના મંત્રનો ઉચ્ચાર કર્યો શીતળદાસે અને અનંત સ્વરૂપ થઈ ગયા શીતળદાસના, અને એકી સાથે અક્ષર મુક્તોની એક સાથે પૂજા કરી. તઈએ શીતળદાસને એમ થયું કે ઓહો, આ તો સર્વોપરી સર્વ અવતારના અવતારી આ સહજાન સ્વામી, આ સ્વામિનારાયણ મંત્ર. ત્યારે મહારાજે એ રામાન સ્વામીના 13માને દિવસે શોક સભાને દિવસે આ સ્વામિનારાયણ મહામંત્રનો ઉદ્ઘોષ ત્યારે કર્યો. પછી મહારાજ કે હવે તમે અત્યાર સુધી જે કોઈ મંત્રનો જપ કરતા હતા એ મંત્રનો હવે તમારે કોઈ જપ કરવાની જરૂર નથી. હવે તમારે ષડાક્ષરી મંત્રનો જપ કરવો. શ્રી સ્વામિનારાયણ સ્વામિનારાયણ
સ્વામિનારાયણ આવા નામનું મંત્રનું ઉચ્ચારણ કરવું અને હવે આ ભજન કરવાનું. કારણ કે મહારાજે શીતળદાસને આ બધું ચમત્કાર દેખાડ્યો, ઐશ્વર્ય બતાવ્યું અને સર્વોપરી ભગવાન છે એવું સાબિત કરી દીધું. અને અનંત મુક્તોને આ જે 25,000 હરિભક્તો હતા એને સાબિત થઈ ગયું. પછી મહારાજ કે હવે આ મંત્રનો જપ કરવાનો અને આ ભગવાનનું જ ભજન કરવાનું. આવી રીતે બધાને ઉપદેશ દઈ અને પછી 13માની સભા પૂરી કરી. શીતળદાસને એમ થયું કે હવે મારે 8 દ્વારકા અહીંયા, હવે મારે ક્યાંય જવું નથી. હવે મહારાજ મને તમારો આશ્રિત કરો, તમારો સાધુ કરો મને અને તમારી સેવામાં રાખો. પછી મહારાજે એને સાધુ દીક્ષા આપી અને શીતળદાસ નામ હતું એ મટીને સાધુમાં વ્યાપકાન સ્વામી આવું નામ મહારાજે પાડ્યું. એ વ્યાપકાન સ્વામી શ્રીજી મહારાજના પ્રથમ દીક્ષિત સાધુ. આ સંપ્રદાયમાં પેલી વલી જો મહારાજે સાધુને દીક્ષા આપી હોય તો પેલા શીતળદાસને આપી અને વ્યાપકાન સ્વામી નામ પાડ્યું. આવું મહાન તીર્થસ્થાન ફરેણી ગામ છે. આ ધામમાં તમે દર્શન કરવા આવ્યા, આ અનંત તીર્થનું તીર્થ છે હો. કારણ કે સર્વોપરી ભગવાનનું પ્રાગટ્ય સ્થાન છે. આ ભૂમિ ફરેણીની ભૂમિ એ સ્વામિનારાયણની ભૂમિ છે. છપૈયાની ભૂમિ ઘનશ્યામ મહારાજની ભૂમિ છે. પીપલાણાની ભૂમિ સહજાન સ્વામીની ભૂમિ છે. અને આ ફરેણીની ભૂમિ સ્વામિનારાયણ ભગવાનની ભૂમિ છે. માટે અલૌકિક આ ભૂમિનો પ્રતાપ છે. સ્વામી બાલકૃષ્ણ સ્વામી છે એ સ્વામી પણ બહુ સમર્થ છે. 10 વર્ષની અંદર આ સ્થાનની અંદર આવી અને આટલો વિકાસ કર્યો અને ખૂબ સત્સંગમાં પ્રગતિ કરી. આ સ્થાન સુષુપ્ત અવસ્થામાં હતું. ઘણાને વિચારો હતા કે અહીંયા કંઈક કરીએ પણ બધા આવીને વયા જાય, કોઈનું કાર્ય અહીંયા સિદ્ધ થયું નહીં. પણ આ પુરુષે આ સ્થાનમાં આવી અને અહીંયા સંકલ્પ કર્યો કે અહીંયા સ્વામિનારાયણનું નામ જપતા આખા સંપ્રદાયમાં દુનિયામાં પ્રસિદ્ધ કરવું છે અને બધાને સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજન કરવા છે. સ્વામીએ બળિષ્ઠ સંકલ્પ કરેલો અને 2 વર્ષ પહેલાં સ્વામિનારાયણ મહામંત્ર પ્રાગટ્ય મહોત્સવ 210 વર્ષ પૂરા થયા એનો ઉત્સવ ઉજવેલો. અતિ ભવ્ય ઉત્સવ થયેલો કે સંપ્રદાયની અંદર 1 નંબરનો ઉત્સવ જો થયો હોય તો એ ફરેણીમાં સ્વામીએ ઉત્સવ કરેલો. પછી 2 નંબરના ત્યારે 5 વર્ષ દરમિયાન આ ઉત્સવમાં અભિયાન ચલાવેલું. ગામડે ગામડે બધાઈને શેરે ગામડે ફરી સત્સંગના મંડળ ફરી સ્વામી પણ એટલો પરિશ્રમ કરે છે કે જરાય જંપ નથી વળતા કે સત્સંગને અર્થે પોતે પોતાનું શરીર કુરબાન કરી દીધું છે. સત્સંગીના દુઃખને માટે સ્વામી પણ એવા જ અધીરા બની જાય. મહારાજે આપણે નિત્યમ બોલીએ છીએ કે દુખ્યો દેખી ન ખમાય દયા આણી રે. સ્વામીનો એવો સ્વભાવ છે. એટલે એ નિયમ અભિયાન દરમિયાન એ સમય સ્વામિનારાયણ મહોત્સવ પૂરો થઈ ગયો. હવે બીજું અભિયાન એવું ચલાવ્યું છે કે શ્રીજી મહારાજના સ્વમુખની વાણી વચનામૃત. આ વચનામૃતના 225 વર્ષ પૂરા થાય છે 5 વર્ષ પછી. તો એ 225 કરોડ મંત્રનો જાપ કરવાનો અને મંત્ર લેખનના અભિયાનમાં નિયમ બધાઈને ભક્તોને આપે છે. સાંજે રાજકોટના ભક્તોએ નિયમ લીધા છે. એ નિયમ 5 વર્ષ દરમિયાન કોઈને 1 લાખ 1.25 લાખ મંત્ર, 2 લાખ, 5 લાખ, 10 લાખ, 51,000 જે મંત્ર જપવાની શ્રદ્ધા હોય એ કોઈ નિયમ લે, અહીં એના ફોર્મ ભરી દે છે અને નોટબુકો આપે છે. અને સ્વામિનારાયણ મહામંત્ર લેખન અથવા સ્વામિનારાયણ મંત્રનો જપ અથવા વચનામૃતની પારાયણ કરવી, કોઈ 25 પાઠ કરવા, 11 પાઠ કરવા, 51, 101 પાઠ કરવા. આ દરમિયાન સ્વામીએ નિયમ આપે છે. તો એમાં કોઈ ભક્તોને આપણે આવ્યા છો, ઈચ્છા હોય અને નિયમ લેવા હોય તો લેજો. અને એ નિયમ તમારા અનંત દુઃખની નિવૃત્તિને કરનારા છે. સ્વામીએ સંકલ્પ કર્યો જે કોઈ આ નિયમમાં જોડાહે અને જે કોઈ આ નિયમમાં ભાગીદાર થાય
એને મહારાજ અક્ષરધામમાં બોલતા બોલતા લઈ જાય. આ લોકો મને પરલોકમાં ખૂબ સુખી થાય એવા સ્વામીએ આશીર્વાદ દીધા છે. અને ફરેણી માહિતમ નામનું પુસ્તક સ્વામીએ બહાર પાડ્યું છે. એ પુસ્તક જે કોઈ વાંચે એ દુઃખી હોય તો સુખી થઈ જાય. દૈહિક, શારીરિક ને માનસિક કોઈ પણ તકલીફ હોય, પણ આ પુસ્તક ફરેણી માહિતમ નામનું પુસ્તક વાંચો એટલે તમારા બધાય દુઃખ દૂર થઈ જાય. એવો આ ફરેણી માહિતમ પુસ્તકનો આવો બધો મહિમા છે. તો એ લગભગ અત્યાર સુધી પુસ્તક 60,000 પુસ્તક ને કેટલા આ 55,000 પુસ્તકો આ સંપ્રદાયમાં સત્સંગની ઘેરે ઘેરે વચાય છે. બિન સત્સંગી વાંચે છે. અને એ પુસ્તક વાંચતા એમાં મહામંત્ર પ્રાગટ્ય મહારાજનું સ્વરૂપ ફોટો છે. એ ફોટાએ તો કેટલાયને દર્શન દીધા અને દવાખાને દર્શન દીધા કે જા તારું દુઃખ વહી ગયું, હવે બેઠો થઈને ઘર ભેગો થઈ જા, કાંઈ દુઃખ નથી. મહારાજે શરીર હાથ ફેરવા, એ દુઃખ મટી ગયા. કેન્સરના કેન્સર મટી ગયા. બીજા અનેક આધિ વ્યાધિ ઉપાધિ આ બધાય દુઃખ આવા આ પુસ્તક વાંચવાથી બધાય મટી જાય છે. એ પુસ્તક પણ છે ફરેણીનું. તમને બધી માહિતી મળશે. શું મહારાજા ફરેણી ગામમાં રહીને શું લીલા કરી, રામાયણ સમયે શું લીલા કરી, એ બધો ઇતિહાસ તમને જાણવા મળશે. તો એ પુસ્તક પણ લઈ જાજો. કોઈ મંત્ર આ નિમ અભિયાનમાં જોડાવવું હોય તો પણ એમાં પણ જોડાજો. પછી જેવી આપની શ્રદ્ધા માટે અહીંયા આવ્યા છો તો કાંઈક આ ભૂમિનો માહિતમ સમજાય અને આ ભૂમિ આપણને સદા માટે યાદ રહીએ અને સ્મૃતિ રહીએ એવું કાંઈક કરતા જાજો. સહજાન સ્વામી મહારાજની જય.